હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તમારા સૌનું સ્વાગત છે મારા આ બ્લોગમાં યાજ્ઞિની ચુલબુલી વાતો. ઓકે, આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છે જે તમારા જીવનમાં પોઝિટિવિટી લાવશે. રાઈટ? તો સ્ટાર્ટ કરીએ. ઓકે, માની લો તમારા બેંક અકાઉન્ટમાં 86,400 રૂપિયા છે. કેટલા? 86,400 રૂપિયા. તેમાંથી કોઈકે 10 રૂપિયા ચોરી લીધા છે. માત્ર 10 રૂપિયા. ઓકે, તો શું તમે એટલા બધા અપસેટ છો કે તમારા 86,390 રૂપિયા જે બચેલા છે તેને બાજુમાં મૂકીને જે 10 રૂપિયા ચોર્યા છે એની શોધમાં લાગી જશો? મને ખબર છે ત્યાં સુધી તમે નહીં કરો એવું. તમે 86,390 રૂપિયા જે બચ્યા છે એને સિક્યોર કરશો. રાઈટ? એવું કંઈક આપણા જીવનમાં ચાલી રહ્યું છે. આપણને આપણા જીવનમાં દિવસના 86,400 સેકન્ડ મળે છે. તેમાંથી આખા દિવસમાં આપણને ઘણા બધા વ્યક્તિઓ મળે છે. એમાંથી કોઈક એક વ્યક્તિએ 10 સેકન્ડ આપણી સાથે નેગેટિવિટી કરી, એટલે કે આપણી સાથે ખરાબ રીતે બિહેવ કર્યો, કે આપણને કંઈક બોલી લીધું. તો શું તમે 86,390 સેકન્ડ્સ એ વ્યક્તિ કેમ આવું બોલી ગયો, કેમ એણે આવું કર્યું, એ વસ્તુઓ વિચારવામાં પાડશો? શું તમે એ 10 સેકન્ડને લઈને તમારી 86,390 સેકન્ડમાંથી અમુક સેકન્ડો એ વિચારવામાં જવા દેશો કે નેગેટિવિટી મારી સાથે કેમ કરી? એવું ના થાય. જેવું તમે રૂપીઝમાં સિક્યોરિટી લાવો છો એવી રીતે તમારા જીવનની સેકન્ડોની સિક્યોરિટી લાવો. તમારા જીવનને જીવતા શીખો, પોઝિટિવ રીતે જીવતા શીખો. અમુક નેગેટિવિટી આવે છે, આપણે કેવી રીતે કરીએ છીએ કે આપણા જીવનમાં કોઈ એવો હાદસો થઈ ગયો હોય છે જેને આપણે ખરાબ સપનું સમજીને ભૂલી જઈએ છીએ, તો બસ એવી રીતે જ ઇગ્નોર કરો. અમુક વ્યક્તિઓને ઇગ્નોર કરતા શીખો જે નેગેટિવિટી ઉત્પન્ન કરે છે. રાઈટ? વિચારજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.